જો તમે પણ મારી જેમ સેમસંગનો ફોન યુઝ કરો છો તો આપણા માટે સરકારી એજન્સીએ એક વોર્નિંગ જાહેર કરી છે. સરકારી એજન્સી CERTE ને એક હાઈ રિસ્ક વોર્નિંગ સેમસંગ યુઝર્સ માટે જાહેર કરી છે, જેના અનુસાર આપણે તાત્કાલિક આપણો ફોન અપડેટ કરી લેવો જોઈએ, નહીં તો હેકર્સ આપણો પર્સનલ ડેટા પણ ચોરી શકે છે. હવે કયા ડિવાઇસ માટે આ વોર્નિંગ છે ને આને લઈને શું વધુ વિગતો છે એ થોડી ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. જેમ મેં અગાઉ કહ્યું એમ CERTE ને સેમસંગ યુઝર્સ માટે એક હાઈ રિસ્ક વોર્નિંગ જાહેર કરી છે. CERTE એટલે કે કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અંતર્ગત આ ઓપરેટ કરે છે, જેનું કામ ઇન્ટરનેટ સાથે જોડાયેલા સિક્યોરિટી રિસ્કને લઈને લોકોને જાણકાર આગાહ કરવાનું છે. આ ચેતવણી એન્ડ્રોઈડ 11, 12, 13 અને 14 વર્ઝનના જે યુઝર્સ છે, એટલે કે એ ફોન્સ યુઝ કરે છે એમના માટે છે. આની ઇમ્પેક્ટના કારણે કેટલીક વલ્નરેબિલિટીઝ છે, એટલે કે ખામીઓ છે જે આને હાઈ રિસ્ક બનાવે છે. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થતો હશે કે સરકારે આ વોર્નિંગ કેમ આપી? તો આપણે એટલે કે જે સેમસંગ ફોનના યુઝર્સ છે, હું પણ સેમસંગનો ફોન વાપરું છું, આપણા ફોનમાં જે સિક્યોરિટી છે એને હેકર આસાનીથી બાયપાસ કરી શકે છે, એટલે કે આસાનીથી હેકર આપણા ફોનમાં એન્ટર કરી શકે છે. સાથે જ આપણા ફોનમાં કોઈ સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે, કોઈ પર્સનલ ડેટા છે, તો એનો પણ એક્સેસ મેળવી શકે છે. હવે જે આ ખામીઓ છે એ સેમસંગના જે ઇકોસિસ્ટમ છે એના અલગ અલગ કોમ્પોનેન્ટ પર અસર કરતી હોય છે. હવે એ પણ સવાલ થાય કે હું ક્યારનો ખામી કરું છું, પણ આ ખામીઓ કઈ છે? CERTE ને પોતાની એડવાઇઝરીમાં આ ખામીઓ વિશે કહ્યું છે કે સેમસંગ ફોન્સમાં નોક્સ ફીચરમાં બરાબર રીતે એક્સેસ કંટ્રોલ ન થવું, ફેશિયલ રેકગ્નાઇઝેશન સોફ્ટવેરમાં ખામી થવી, AR ઇમોજી એપમાં ઓથરાઇઝેશનમાં સમસ્યા થવી અને અન્ય ઇશ્યુઝના કારણે સુરક્ષા સમસ્યાઓ થઈ શકે છે. એટલું જ નહીં, હેકર્સ એ યુઝર્સના સિમ પિનને પણ એક્સેસ કરી શકે છે, બ્રોડકાસ્ટ મોકલી શકે છે, AR ઇમોજી એપ ડેટાનો એક્સેસ કરી શકે છે અને યુઝર્સના ફોનમાં કંઈ અન્ય સંવેદનશીલ જાણકારી છે તો ત્યાં પણ પહોંચી શકે છે. હવે આ હાઈ રિસ્ક વોર્નિંગ છે તો આનાથી બચવાનું કેવી રીતે? તો એ એકદમ સહેલું છે. એના માટે કંઈ બહુ વધારે કરવાની જરૂર નથી. બસ લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ ઇન્સ્ટોલ કરવાની જરૂર છે. જેના માટે તમારે સેટિંગમાં જવાનું છે, જ્યાં સોફ્ટવેર અપડેટનું ઓપ્શન હશે એની ઉપર ક્લિક કર્યા પછી ડાઉનલોડ એન્ડ ઇન્સ્ટોલનું ઓપ્શન આવશે, એની ઉપર ક્લિક કરવાનું છે અને બસ આવી રીતે તમારું કામ થઈ જશે. પણ જો તમે લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ ઇન્સ્ટોલ નથી કરી તો તમારે સાવધાની થોડી વધારે રાખવાની જરૂર છે. કોઈ પણ અજાણી એપ્લિકેશનને ડાઉનલોડ નથી કરવાની કે કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક નથી કરવાનું. આ સિવાય તમારા મોબાઈલ ફોનમાં જેટલી પણ એપ્લિકેશન્સ છે બધાને અપડેટ રાખો. કંપની અપડેટ ત્યારે જ આપતી હોય છે જ્યારે જૂના વર્ઝનમાં કોઈ બગ હોય અથવા તો કોઈ ખામી હોય. હવે જતા ફરી એકવાર કહી દઉં કે કયા ડિવાઇસ માટે આ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. CERTE ના અનુસાર આ જે ખામીઓ છે એન્ડ્રોઈડ 11, 12, 13 અને 14 પર કામ કરનારા તમામ સેમસંગના ડિવાઇસીસ પર મળી શકે છે. એટલે સેમસંગના બજેટ ફોન્સથી લઈને એના મોંઘા લેટેસ્ટ ફ્લેગશિપ જેમ કે સેમસંગ ગેલેક્સી S23 સિરીઝ હોય અને ગેલેક્સી Z Fold 5 હોય તેમાં પણ તાત્કાલિક અપડેટ કરી લેવું જોઈએ. એટલે જો તમે સેમસંગનો ફોન યુઝ કરો છો કે તમારા ઘરમાં, તમારા ફ્રેન્ડ્સમાં, તમારા ફેમિલીમાં કોઈ સેમસંગનો ફોન યુઝ કરે છે તો એને આ વિડીયો શેર કરી દેજો. આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે.